જે ઉત્પત્તિ સ્થિતિ લય કરે વેદો સ્તુતિઓ છે. આરોમ સોપણો છિદ્રમાં બ્રહ્માંડ કોટી પરે. માયા કાળ રવિ શશી સુરગણો અજ્ઞાન લોપેક્ષણ. એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ પ્રસાદ સ્વામી મહારાજ. ગુરુ સ્વામી મહારાજની જય. અખંડ આનંદ આવે ને એ પણ ભગવાનની કૃપા છે. ભાવના થાય નહીં. એક નિશ્ચય જોઈએ. શું નિશ્ચય જોઈએ? બોલો, શું નિશ્ચય જોઈએ? આપણે આ તો ઘૂંટી રહ્યા છે, આખો ચાતુર્માસ એમાં જ ગયો છે. શું નિશ્ચય જોઈએ? કે મને મળ્યા એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. એ નિશ્ચય જોઈએ. નહીં તો કલ્યાણ ક્યારે થઈ ગયું સમજવું, પૂર્ણ કામ પણ ક્યારે મળે કે મને મળ્યા તે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. એટલે આપણે માનીશું તો થશે, એ થશે. આપણે માનીશું તો એ ભગવાન થવાના છે. આપણા બુદ્ધિમાં ઉતરે ને કે એ ભગવાન છે, સ્થિર થઈ જાય ને ત્યારે સમજવાનું કે કલ્યાણ થઈ ગયું. કારણ કે તપ કરીને, જપ કરીને, બધું કરીને, સમજીને આ જ સમજવાનું છે કે મને ભગવાન મળ્યા છે. મળ્યા પછી બી હું મનાતા નથી. જોડે રહીને ઊભા રહે, આઈને ઊભા જ રહ્યા હોય. કારણ કે દરેક વખતે કઈ એવું જરૂરી નથી કે ભાઈ ધોતી જ પહેરીને આવે. શ્રીજી મહારાજે ના સુરવાર પહેર્યો ને. હા, દત્ત દિગંબર તો કઈ અદભુત જ. ખબર ના પડે. તો પછી આયા ને મળ્યા શું કામના? એવું થાય ને, ભગવાનનું દર્શન મિથ્યા થાય ને, પણ આયા ને મળ્યા શું કામના? કોઈ તમને બોલાવે કે આવજો, આજે આપણે ત્યાં પાર્ટી છે, બરોબર, અને બધી બહુ વાનગી બનાવેલી છે. એક વખત એવું થઈ ગયું કે એક જગ્યાએ સાંજે 56 ભોગ લગાવ્યો શ્રીજી મહારાજને. 56 ભોગ લગાવેલો. 56 ભોગ લગાવેલો તે બધી વાનગીઓ 4-4, 5-5 કિલોનું બધું છાબડીઓ શ્રીજી મહારાજ સામે મૂકેલી. કે જે એ હતો હરિકૃષ્ણ મહારાજનું ગર્ભગૃહ આખું ભરાઈ ગયેલું. કે આ સનાતન જેવો એક છોકરો આમ કઈ ઊભો દર્શન કરતો હતો. તો ધીરે રહીને કે ભાઈ આ બધો પ્રસાદ આપણને ક્યારે મળશે? ખાલી 56 ભોગના દર્શન થાય ને પ્રસાદ ન મળે તો પોસાય? ચાલે ને. એમ સ્વામીજી તમને બધા વાનગીઓ બતાવીને લઈ જાય તો તમારી ભૂખ ભાંગે નહીં. તો શ્રીજી મહારાજ આવીને સપનામાં ઘણી વખત એવા દર્શન દે. આમ પછી જતું રહે. હવારે સારું ધૂંધળું યાદ હોય કયો આયા હતા ખરા, પણ કઈ સમજણ પડતી નહીં, ભૂલી ગયો. એવું થાય ને. પણ સ્વામીજી આપણને જો એ સમજાઈ જાય, એ સ્વરૂપ સમજાઈ જાય, તો શાસ્ત્રમાં જેટલા અર્થ બધા સિદ્ધ કરવાના થયા છે એ બધા જ સ્વામીજી સિદ્ધ થઈ જાય. કારણ કે નિશ્ચય વતે કલ્યાણ છે. આપણે પેલા મુસ્લિમ ભાઈનો પ્રસંગ સાંભળીએ છીએ તો મહારાજ નીકળતા હતા ગામમાંથી અને
હા નિગારક મહિમા. હા એટલે મહારાજ અને બધા મુક્તો બધા નીકળ્યા એટલે એ ભાઈએ મહારાજના દર્શન કર્યા અને બોલી કે નિગારક કેવો મહેરબાન, એમ કહે કે આપ ઓલિયા છો, આપ ભગવાન છો, નજર રાખજો અમારા પર, અમારું કલ્યાણ કરજો એમ. તો મહારાજે સહજ મરક હસતા પાછળ જોયું અને બોલ્યા કે જ્યાં મુક્તાનંદ સ્વામી જેવું કરે. જોડે વાળા થાય ને કઈ જોડે રહી મરી જઈએ છે. પ્રસન્ન સ્વામીની આપણે ડાયલોગ યાદ કરીએ કે સુરજ જોડે રે તાપ કેટલો, રોજ કથા માર ખાવો પડે બચારા. એ સમજે એનું ભાંગી જ નાખવું પડે અને સાચું હોય લાવવું પડે. એટલે સમજણ ભાંગે ને ત્યારે બહુ ત્રાસ થાય હા માણસને. એને એવું હોય કે ઓ કરી મરી ગયા, આ સમજણ દ્રઢ કરી અને પાછી આઈ ખોટી નીકળી, બોધી નીકળી, કે અંદર તો સ્વામીજી બહુ ત્રાસ થાય. પણ સાચી સમજણ તો પકડવી પડે, ના ચાલે. તો જોડેવાળાને એમ થયું કે ખાલી આટલું બોલી નિગાહ રાખ્યો મહેરબાન, એની અંદર મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ. એટલે પેલું હવે મર્યાદા તો રાખવી પડે ને, એટલે તરત સ્વામીજી કશું બોલે ને, પણ પછી જ્યાં પહોંચવાનું હતું ઉતારે પહોંચ્યા ને, ઘોડા પરથી બધા ઉતર્યા ને આ કે મહારાજ એક પ્રશ્ન પૂછું. મહારાજ તૈયાર જ હતા, અંતર્યામી છે ને, જાણે જ કે બોલો ને. તો કે સ્વામી અમે તમારી આટલી બધી સેવા કરીએ, આટલા વર્ષોથી સેવા કરીએ, તમે કોઈ દિવસ અમને ન કર્યું કે મુક્તાનંદ સ્વામી કલ્યાણ. અને પેલી બાઈ હતી એને દૂરથી ખાલી તમને એવું કહ્યું કે નિગાહ રાખ્યો મહેરબાન, એની અંદર મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ. તો કે આપણે કેટલા જણ હતા? તો કે આપણે સ્વામી 4-5 જણ હતા. તો તમને કોઈને કહ્યું કે ના અમને કઈ ફાયદો, અમે કલ્યાણ કરવાના નથી? તો કે પાકું ને? તો કે હા પાકું. તો કલ્યાણ કરે એને જ કહ્યું તું ને? તો કે હા. તો કે અમને જે ઓળખે છે એનું ફળ જ આ છે. જેને અમારો નિશ્ચય થઈ ગયો એનું ફળ જ આ છે, એની મુક્તિ પાકી છે. એટલે સ્વામીજી જે નિશ્ચય છે ને એ પરિપૂર્ણ જોઈએ. જેને એ જ્યાં સુધી એ વિશ્વાસ આવે નહીં, 9 દિવસ નવરાત્રી ના કરે, આ કરે, તે કરે, તીર્થ કરે, ગઢડે જશે, ગોંડલ જશે, બધે જશે, પણ પેલું અંદર જો ભગવાનનું ભગવાનપણું મનાયું નથી, જ્યાં સુધી પોતાના કર્તું ઉપર જ વિશ્વાસ છે ત્યાં સુધી નિશ્ચયમાં ખોટ છે જ. ચમત્કાર માટે હરિકૃષ્ણ મહારાજ ભજો એવું તો હું દર વખતે તમને ના પાડું છું, પણ પૂર્ણકામ પણ રાખવું જોઈએ, એ નિશ્ચય જોઈએ. બીજી વાત શું જોઈએ? હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું. પોતાની જાતને આત્મા માને નહીં તો શું થાય? ભગવાન સ્વામિનારાયણ વાત કરી કે પૃથ્વી પર જેટલા જીવ છે એટલા જીવોનો અવતાર ધારણ કર્યો છે, એટલે 184 ફર્યા છે. જેટલી સ્ત્રીઓ છે એટલી પોતાની સ્ત્રીઓ કરી છે અને પુરુષ પતિ પણ કર્યા છે. સમુદ્રનું જળ છે એટલું માથાનું ધાવણ ધાવ્યા છે. આટલા જન્મ તો થયા જ છે. હવે શ્રીજી મહારાજ બોલે એમાં તો કઈ શંકા છે નહીં, એ તો પરમ સત્ય જ છે. આટલું બધું ફરીને આવ્યા છે, તો જો પોતાના જાતને આત્મા નહીં માનીએ તો હું માનીશું? કોક વાર શું થઈશું? તો કે માણસ થઈશું. કંઈક આમ ઘણી બધી વખત ઘણાનો અંદર સ્વભાવ દેખાય કે હાવ ગધેડા જેવો છે, કે હા જે બેસતો જપીને બેસતો જ નથી, પેલા વાંદરાની જેમ કૂદકૂદ કરે છે. આ બધા હે ને? તો શું માનવાનું આપણે? આપણી જાતને શું માનવાનું? વાંદરો માનવાનો, ગધેડો માનવાનો, શું માનવાનું? હવે આગળ માનવું છે શું?
માણસનો અવતાર આવ્યો હોય તો એમાંય કેટલા બધા ફિરકા છે. સ્ત્રી થાય, પુરુષ થાય, યુવાન થાય, ડોહો થાય, કેટલું છે સ્વામીજી. મરાઠી થાય, ગુજરાતી થાય, કેટલું થાય મને કહો. તો શું માનવું? તો જે છે આપણને મળે, આપણે આત્મા છે એવું આપણને મળે છે. એટલે ભગવાન સ્વામી કહ્યું કે પાછું આવી દલીલ કરશે આ માણસ. એટલે ભગવાને પ્રથમના 16 ની અંદર વાત કરી કે સંત કહે કે તું આત્મા છો, અક્ષર છું, તમને શું તારે માનવાનું. આપણને ન મનાતું હોય તોય માનવાનું. ગોપાલ સ્વામી મહારાજ શ્રેષ્ઠ કહ્યું કે તને શું જોઈએ? કે મહારાજ કઈ નહીં, થોડું વ્યવહારે સુખી થતું કે હા સેટ થઈશ તો કેવો આનંદ આવે. તરત મને કે હું સેટ છું, બોલો. તરત મને જાય એમ. સ્વામીજી સંત કહે કે તું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું, તો એ માનવાનું. તો એના બોલે સ્વામીજી તમને સભામાં બોલાવે, બોલો આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું, એમ સભામાં બોલાવે. ચલો બોલો, ફરીવાર બોલો, ચલો આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું. બોલા પછી ધીરે ધીરે પછી સ્વામીજી કૃપા કરીને, અતિશય કૃપા કરીને એમ કે ચાલો આજે અક્ષર બીજ પડી ગયું. અને ત્રીજી વાત શ્રીજી મહારાજે છે મહત્વની કે છે, અતિશય ખૂબ મહત્વની, કે ઇન્દ્રિયોનો નિગ્રહ, ઇન્દ્રિયોના ચંગુલમાં ફસાવવું નહીં. આ 3 વસ્તુ હોય તો એને સુખ રે. આડો અવડો થઈ જાય ઇન્દ્રિયોની અંદર, ઘડીએ ઘડીએ લેવાઈ જાય તો સ્વામીજી કેવી કાળની સ્થિતિ. જો આપણે જેવા છીએ ને એવા તો જોડેવાળાને ખબર પડતા નથી. કારણ કે આપણે બહુ હોશિયાર છે, આપણને બહુ સારી રીતે શાર્પ રહેતા આવડે છે. અમુક તો ડ્રેસિંગ એટલું બધું પરફેક્ટ હોય ને, આમ એને કોક જુએ તો અંજાઈ જાય કે ઓહો. પછી વાતમાંથી વાત નીકળે તો ખબર પડે કે અલા આને તો કરી નાખેલું છે કોક. 25 લાખનું કરી નાખ્યું, 50 લાખનું કરી નાખ્યું, એવું ખબર પડે. આપણને આપણા ડ્રેસિંગ ઉપરથી, આપણા વર્તન ઉપરથી મેનર્સનો અર્થ ખરેખર હમણાં જગતમાં શું થાય છે કે પોતાના વર્તનથી કોકને ભૂલાડ દેવું કે હું કેવો છું, એવો જ અર્થ કરે છે ને સ્વામીજી. બધા જેવા હોય એવો દેખાય નહીં. ભગવાન સંતની વાણી તો કેવી છે કે જેવી વાણી છે એવું એનું વર્તન છે, એને બી અલગ નથી. ભગવાનને દેહ અને આત્મા કઈ જુદા નથી. પ્રસન્ન સ્વામીએ વાત કરી ને 13 ની અંદર શ્રીજી મહારાજ વાત કરે છે કે કાળ માટીના મકાન હોય તો પણ દિવ્ય થઈ જાય. બોલો, આ તિરુપતિ બાલાજી ઉપર ઉતર્યા તે આખો તિરુમાલા પર્વત પ્રસાદીનો કરી નાખ્યો. આ જુનાગઢ આખો પ્રસાદીનો કરી નાખ્યો. જે મોટા સંતો હોય, મહાન સંતો હોય, એ પર્વત ઉપર ચડે નહીં, હે મહારાજને પગથિયેથી દર્શન કરે. કારણ કે આ ગોવર્ધનગીરી છે એ ભગવાનનું સ્વરૂપ છે. જ્યાં જ્યાં એ થયા તો સ્વામીજી એ ના કરે. કેટલા બધા સંતો એવા છે કે જગન્નાથપુરીની અંદર દર્શન અંદર કરવા ન જાય, એ બહારથી દર્શન કરતા. કેવું દિવ્ય કર નાખે કરાય. આપણાથી આપણું ઘર એક દિવ્ય નથી થતું, બોલો. અને આખો પર્વત કરી નાખે. આમ તમે હિમાલય જાઓ તો બધું હમણાં અમે ગયા હતા, હું સચિન, એ અમે હલ્દ્વાનીથી શરૂ કર્યું. સાંજે કેટલા 7-8 દિવસનો કાર્યક્રમ હતો. હા, કે અમે જ્યાં જઈએ તો
ચોથા પાંચમા દિવસે તો સચિન મને કહે કે સ્વામી આ પર્વતો ખૂટશે ક્યારે, એમ કે પેલું એક પેલી કોબી ખોલો તો એની અંદરથી પછી પડમાંથી પડ એવો હિમાલય એવો છે. અમે કઈ પેલું દારૂકાવન ગયા હતા, શું એ મહાદેવજીનું નામ ભૂલી ગયું. હા, નાગેશ્વર. હા, નાગેશ્વર. ત્યાં તો સચિનથી રહેવાનું નહીં કે સ્વામી હવે આ ક્યારે બધું પૂરું થશે. એટલા બધા પર્વતો ને એટલું એ. બોલો તમે વિચાર કરો, દિવ્ય કર નાખ્યું. ફરી વાર કહું છું, આપણાથી આપણું ઘર દિવ્ય નથી થતું. એ કરી શકે તો આપણે એના થઈએ તો એ આપણને પણ દિવ્ય કરી. ઇન્દ્રિય નિગ્રહ આપણને જો વ્યવસ્થિત હોય કે કાનથી સારું સાંભળવું. કાલે જે દીકરો મારી પાસે બેઠો હતો, મેં તો આંખ બંધ કરીને બતાવો, તો આંખ બંધ કરી. હજુ હવે કાન બંધ કરી બતાવી, પછી આમ કાન, આંખ બંધ કરી એવી રીતે કાન બંધ થાય છે. ન જોવાનું કદાચ ન જોવું હોય તો આંખ બંધ કરી શકે, કાન કેવી રીતે બંધ કરો? ઉપાય છે એનો નથી. કોક ભાંડતું હોય, ગાળાગાળી કરતું હોય અને આપણે ન સાંભળવું હોય તો એના માટે અંતરથી પ્રયત્ન કરવો પડે. નહીં તો અને અંદર જાય એક વખત. હમણાં 2 દિવસ પહેલા જે ઘણી વખત મને કહેતું હતું, સ્વામી ખબર નહીં લોકો ગાળો બોલે ને કઈથી લઈ આવે, બોલો કે નવી લાવે કે. મેં કહ્યું લે આમાં પીએચડી થતી હશે. અને આ એકદમ શતાવધાની પ્રયોગ છે. ગાળ શતાવધાનીનો અર્થ શું ખબર છે? 100 જણને સાથે સાંભળી શકે. તો એમાં એકદમ આપણામાં આવી જાય શતાવધાની પણ. કોઈ નિંદા કરતું હોય, ગાળાગાળ કરતું હોય, મારમારી કરતું હોય, એટલે આપણે બધું બોલે. નાલા તું એવું નતો બોલ્યો, પેલો જે બોલતો હોય ને એને કે તું આવું નતો બોલ્યો, તું આવું બોલેલો, હું હતો જ ને ત્યાં, મને ખબર છે. બોલો કેટલું બધું આપણે કોકનું ઓબ્ઝર્વેશન. તો કહેવાનો મારો મૂળ ભાવાર્થ શું છે ખબર છે? આ જે શતાવધાનીપણાની જે શક્તિ છે ને એ અંદર પડેલી જ છે, આપણે વાપરીએ છીએ બીજે. એટલે સ્વામીજી કાન ચોખ્ખા રાખવાના, આંખ ચોખ્ખી રાખવાની. જેટલી ઇન્દ્રિયોનો આહાર છે ને એ જેટલો સ્વામીજી શુદ્ધ, એટલું અંતરમાં શાંતિ રહે. જેટલો બકવાસ આહાર એટલો સ્વામીજી શ્રીજી મહારાજને આપણા વચ્ચે, સંત વચ્ચે અંતર પડે જ. પ્રશ્ન જ નથી આવતો. ગમે તે હાલાલ ખવાય. જે સ્વામીજી જોવાય નહીં ને એનું લોકો વર્ણન કરે. બોલો, જે વસ્તુ જોવાય નહીં ખાય તો પેલા, સમજો છો? અને પાછું એનું વર્ણન કરે, અને એવું વર્ણન કરે આપણે તો સાંભળી જ ના શકીએ. આપણને તો ચિત્રી જ ચડે, ચિત્રીએ ચડે ને દયા ભાવે આવે. એક જણ મને કહે કે સ્વામી તમને ખબર છે, બોલે એક મશીન એવું આવ્યું છે, અહીંયા આમ જીવતી મરઘી મૂકવાની, અહીં સીધું એનું માંસ બહાર નીકળે. 1 મિનિટ લાગે. સાપ બાપ થઈને કે તો પેલા બચારી મરઘી તો ખબર નહીં પડે કે જીવ જતો રહ્યો, હું કઈ જતી રહી, શું થઈ ગયું. લોકો આનું આ
બધા મશીનો આવા જે વિકસાવ્યા હશે એને એની પાછળ કેટલી બધી ટેકનિકનો યુઝ કર્યો હશે. હું તમને કહેવા એ માગું છું કે જેટલું ચોખ્ખા રહેશો, જેટલું ઇન્દ્રિયોનો વિવેક રાખશો ને, એટલો અંતરમાં શાંતિ, ભગવાનનું મહાત્મ્ય સમજવામાં સરળતા. અને જો શરૂઆત તો ત્યાંથી જ થાય છે. એવું માનવું પડે કે હું આત્મા છું, એવું માનવું પડે. પણ જેમ જેમ માનવા માંડો ને એમ પછી એ થઈ જ જાઓ. કારણ કે છો તમે. આ સંતો છે એમણે એવું પોતાને માન્યું હોય ને કે હવે હું સાધુ છું, તો ધીરે ધીરે સાધુતાના ગુણ આવે ને. આજે કોઈ પુરુષ પરણે તો એવું વિચારે કે હવે મારામાંથી જવાબદારી છે તો જવાબદારી લે ને. કોઈ સ્ત્રી છે એ કે નહીં હવે હું પતિવ્રતા છું તો એ પતિવ્રતા થાય ને. એમ જેમ આપણે માનતા જઈએ ને સ્વામીજી એમ, કારણ કે મૂળ છે જ આ પ્રસાદ સ્વામી સમજો જે દિવસે સાધુ થયા અને એ વખતે જે ગુણ હોય એના કરતાં આજે અધિક હોય કે ના હોય ને. તો એ કેમ આવે? એ એવું વિચારે કે ભગવું પહેર્યું છે ખરું, પણ હવે કંઈ એવો સાધુ બાધુ નથી તો શું થાય? આપણી એ લાજ કાઢે. એમની તો કાઢે પેલા આપણી એ કાઢે. એટલે 3 વસ્તુ શું જોઈએ? ઈશ્વર, બીજું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું, અને ત્રીજું ઇન્દ્રિય નિગ્રહ, આત્મસત્તા સ્વરૂપ બધું તે આપણે કહીએ એમ આંખ કરવી જોઈએ. આંખ કે એમ આપણાથી કરાય નહીં. ખાવા અને બોલવામાં તો જીભડી ઉપર બહુ ધ્યાન રાખવું પડે. અમુક જણને તો બોલવાનું આવે. મને આ કંઈથી નવું લઈ આવે. હું એને પૂછું કે તું શું કરે, કઈ છું? તો કે કર્મકાંડ કરું, નોકરી પર. તો સૂઝે છે કે હું તમને શ્રીજી મહારાજે અતિશય કૃપાએ કરીને જીભ આપી. તમે ગમે તેમ હલાય કરો. તમારા અંદરના ચિંતનથી તમારા વાક્યો, શબ્દો, તમારી દ્રષ્ટિ, તમારી ઇન્દ્રિયો એ પ્રમાણે દોડે. તમારા મનમાં જેવું ભગવાને પ્રથમના 18માં એટલા માટે કહ્યું છે કે ખોટા જે પદાર્થો છે ને એ બાજુ એને જવા જ નહીં, એને એક ખોરાક જ નહીં આપવાનો. તો અંદર પછી ધીરે ધીરે ચોખ્ખું થાય ને. અંદર ચોખ્ખું થાય ને એટલે પછી ઇન્દ્રિયોમાંથી પણ એવું ચોખ્ખું જ નીકળે. કેટલી ટેવ પડી ગઈ છે કે તારો બાપો શું કરે છે, એટલે સારું બોલ. બરોબર કહું છું કે નહીં? હવે બોલવામાં સાચું જ છે, હું કઈ ના નથી પાડતો, પણ લૌકિક ભાષા છે. પરાલૌકિક ભાષા કેવી હોય? તો સાંજી જેમ આ વસ્તુ આપણે સમજતા જઈશું, કરતા જઈશું. પણ આ વાત નિશ્ચય રાખજો, સુખી રહેવું હોય તો આ 3 વાત આધાર છે. આ સિવાય થશે નહીં. શ્રીજી મહારાજને ભજો છો, મહારાજે માગી લીધું છે કે અનવસ્ત્રે કરીને મારો હરિભગત જવો જોઈએ નહીં. સાંઈ જગ્યાએ રોટલા તો અહીં બાંધી આપે છે, એટલે કંઈ પ્રશ્ન નથી. એ બધું તો થવાનું જ છે. પણ અહીં અંતરમાં જે શાંતિ જોઈએ, સુખ જોઈએ, એ આ 3 વાત વચ્ચે જ આવે, અન્યથા આવે જ નહીં, ભૂલ પડશે. એટલે ધીરે આ વાત સ્વામીજી દ્રઢ કરતા જવી અને આશરો પાકો રાખીને સ્વામીજી જીવન જીવવાનું. અને બહુ સમજો ને, જીવન પૂરું નથી કરવાનું, જીવન માણવાનું છે. એટલે બધા હાથ જોતા હોય કે 50 થયા, હવે ક્યારે પૂરું થશે.
ધીમી આત્મહત્યા છે. મળવાની રાહ જોવી એ ધીમી આત્મહત્યા છે. મહારાજ લેવા આવે એમ ઉપડી જવાનું કે હા ચાલો મહારાજ, પછી એમાં વિચારવાનું નહીં તમારા 19નું શું થશે, મારા લક્ષિતનું શું થશે, એવું બધું પછી કઈ જરૂર નથી. એમને બધું આવડે છે. જે તને લેવા આવ્યા હોય, અને બહુ હૃદયથી કહું છું, મેં હમણાં આને જ કહ્યું, મેં 2-4 દિવસ પહેલા અહીંથી બોમ્બે જવું હોય તો મને ખબર નથી કેટલી ટિકિટ હશે. દ્વારિકાજીની કેટલી છે? 400-500 રૂપિયા ટિકિટ છે. હા, એ બી સ્લીપર, પછી એસીની અલગ, પછી એમાં ફર્સ્ટ ક્લાસની અલગ. કારમાં જવું હોય તો હા, ચંદ્ર પર જવાનો સંકલ્પ આવે છે કોઈને? કોઈ ચંદ્ર પર? મહારાજ સિદ્ધિ અક્ષરધામની વાત કરે છે. બોલો, વાત સમજો. હું એકદમ ક્લિયર કટ વાત કરી રહ્યો છું. અક્ષરધામ એ પણ પોતાની જોડે લેવા આવે. આપણા માટે નવરા પડે. મહારાજ સ્વામી ભગવાન સ્વામી શિક્ષાપત્રીનો પોતાના આચાર્ય આવે તો લેવાનું વળાવવા જવું. આપણે આચાર્ય તે મહારાજ લેવા આવે તો બી શું બોલ્યા છે કે અંતકાળે દર્શન દઈ તેડી જઈશ. મારું બિરુદ ખોટું ઠરે નહીં એમ સર્વેજણને જણાવવું. આ વાતનો વિચાર કરવાનો છે. પછી એ અક્ષરધામ મિથ્યા નહીં કરવાનું. એના રૂપે લક્ષિતનું થશે, દિવ્યસનું થશે, એ જોવા કરવાનું છે. લેવા આવનાર કોણ છે, લઈ ક્યાં જાય છે, એ વિચાર નહીં કરવાનો. એટલે આ તો સમજાઈ રાખું છું. અચાનક કોઈક દિવસ ચરિત્ર કરે કે ચાલ ભાઈ આવ્યો છું, પછી એ વખતે એમ કે ના સ્વામી હમણાં તો મારે આપણે શ્રી પૂછ્યું હતું કે સ્વામી મારે છે પાણી પાવાનું છે. આ તો એનું ઉદાહરણ દેવાય. તમારા બધાને મારાથી દેવાય નહીં. બાકી તમે તો બધા ટીમે ટીમ છો. એવા કારણો કાઢો ને લિસ્ટ બી કોક વાંચે ને તો ભ્રમરૂપ થઈ જાય. આખું જીવન એવું માનજો કે આપણને ભગવાન સ્વામિનારાયણનું તેડું છે, ખાલી અક્ષરધામનું નહીં. એ આમ કે ઓ પાર્થ અહીં આવો એટલે શું? કોણ બોલાવે છે? મેં હમણાં 4-5 દિવસ પહેલા આને કહ્યું, હું તું ચાલ મારી જોડે એક જગ્યાએ જવા. તો કે સ્વામી મારો કાર્યક્રમ ગોઠવી ગયો છે. મેં કીધું બદલી નાખ, આવતીકાલ પર કરના. સારું ના આવીશ, ચાલ. પેડું છે અક્ષરધામનું. નવરા બેઠા છે કઈ મિનિટે સ્વામીજી તમને એવા ભ્રમરૂપ કરે, એવા ભ્રમરૂપ કરે, એવા ભ્રમરૂપ કરે. માનજો કે સ્વામીજી આપણું જીવન હવે શ્રીજી મહારાજ માટે છે. હજુ આપણે એવું માન્યું છે કે નોકરી માટે છે, ધંધા માટે છે, ઠીકરા માટે. બીજું બધું તો બોલાય નહીં. નોકરી ધંધો તો તમે પરાણે કરતા હો ને એટલે બોલાય તો તમને સુખ લાગે. બીજા બધા માટે બોલવું તો તમને વાગી જાય. પાછું પંપાળી મારે તમને કહેવું પડે. કાલે મેં રાત્રે આને કીધું આવો, તમારું ભ્રમરૂપ કરે. બોલો, હવે ભૂલ નહીં પડવી જોઈએ. એટલે મહાપુરુષ તો ફોન જ ના પડે. હા, એક સમર્થ પુરુષો છે. અતિ કૃપા કરીને તમે બધા મને મળ્યા છો. હું બ્રહ્મરૂપ થઉં ને તો મને બહુ આનંદ આવે. કાલે સ્વામીજી રાત્રે 1:15 વાગ્યો તો સતીશભાઈ, અને આ સ્વામી મને બ્રહ્મરૂપ કરે. પાછું
ત્રીજા પછી કલાક એમાં કથા કરવા જવું કે ભાઈ આવું નથી આમ નહીં. આપણી સમજણ જ સાચી, આપણી સમજણ જ સાચી, એની અંદર સ્વામીજી આપણે બધું રહી જઈએ છીએ. પ્રાર્થના કરજો કે મહારાજ તમને ગમે એવા થવું છે. તમને એક તો સમજણ કઈ પડતી નથી. કોઈ તમે અક્ષરધામ કહો છો પણ અમારે તો કઈ તૈયારી, અમારે તો ખાલી હાહાગર કરવાની છે મહારાજ. આપ જેમ કરો એમ, બસ આપણે રાજી કરવા માટે આપના કયામાં જીવી શકીએ એના માટે અમને ખૂબ કૃપા કરજો, અમને બળ આપજો, અમને સમજણ આપજો, બુદ્ધિ આપજો, એટલી કૃપા પણ કરજો, અમને સંતોનો જોગ આપજો. એ જ પ્રાર્થના છે. સહજાનંદ સ્વામી મહારાજ જય. ગુરુ સ્વામી મહારાજ કી જય.